આવો આ ચતુર્થ નવરાત્રી એટલે કુષ્માંડા નવરાત્રી. તો આ કુષ્માંડાનો બહુ બધો મહિમા છે સજ્જનો, જે પૌરાણિક કથાઓ સાથે પણ સંકળાયેલી આ નવરાત્રી છે. આ બ્રહ્માંડની જયારે રચના નારાયણ દ્વારા કરવામાં આવી અને બ્રહ્માને આજ્ઞા આપવામાં આવી, જાઓ બ્રહ્મા તમે સૃષ્ટિની ઉત્પત્તિ કરો, ત્યારે સૌથી પહેલા આ સૃષ્ટિ જળની અંદર હતી અને ભગવાન સ્વયં વરાહ એટલે કે નારાયણ જયારે વરાહ બની અને ભૂંડ બની અને આ પૃથ્વીને ધારણ કરીને આ ધરતી ઉપર જયારે સ્થાપિત કરી, એ સમયની હું વાત કરું છું આપને. તો બ્રહ્માંડની અંદર જયારે રચના કરવામાં આવી ત્યારે પૂરા બ્રહ્માંડમાં અંધકાર છવાયેલો હતો અને આખી આમ કહેવાય કે આ ધરતી ઉપર જળ સિવાય બીજું કઈ તત્વ ન હતું. પણ એ બ્રહ્માંડમાં જયારે પૃથ્વી લાવવામાં આવી, સ્થાપિત કરવામાં આવી ભગવાન દ્વારા, અને પછી જયારે જોયું તો એ પૃથ્વીની અંદર અંધકાર છવાયેલો હતો, ક્યાંય પ્રકાશ જોવા ન મળે. એ સમયે બધા દેવતાઓ આવી ભગવાનને પ્રાર્થના કરે, બ્રહ્મા નારાયણ કે તમે શક્તિની ઉપાસના કરો. નિશુંભ શુંભ મર્દિની પ્રચંડ મુંડ ખંડિની વને રણે નિવાસિની ભજામ્ય વિંધ્ય વાસિની, માં ભગવતીની આરાધના કરો. અને ત્યારે સજ્જનો ટેલિવિઝનના માધ્યમ દ્વારા આપણે આવનાર નવરાત્રી જોઈ રહ્યા છે, ત્યારે એ ભગવતીની આરાધના કરવામાં આવીને શક્તિ જયારે પ્રસન્ન થઈ પરાંબા, અને એ પરાંબાએ પ્રસન્ન થયા પછી કુષ્માંડાને પ્રેરણા કરીને એમાંથી જયારે આ જગતને પ્રકાશ મળ્યો, એ કુષ્માંડા છે. એક કથા એની સાથે એ પણ સંકળાયેલી છે. અને આ અષ્ટભુજાળીમાં કુષ્માંડાની આરાધના કરવાથી તમામ ઈચ્છાઓ પૂર્ણ થાય. બુદ્ધિની પણ દેવી છે, અને જેનો ગ્રહ સૂર્ય ખરાબ હોય એ કુષ્માંડાની જો આરાધના કરે, પાઠ કરે, ઉપાસના કરે, બ્રાહ્મણોને બોલાવી વિધિવત કુષ્માંડા દેવીની જો પૂજા કરે નવરાત્રી દરમિયાન, તો એની ઈચ્છા પૂર્ણ થાય છે. એવી કુષ્માંડાની વિશેષ અસંખ્ય કથાઓ અને વાતો છે. પણ આવો આપના દ્વારા ટેલિવિઝનના માધ્યમ દ્વારા આ કુષ્માંડાને ચતુર્થ નવરાત્રીને આપણે સૌ ભાવથી વધાવી. અને કુષ્માંડા એક શક્તિ છે. આ બ્રહ્માંડનું જે સર્જન ચાલી રહ્યું છે શક્તિઓ દ્વારા જ સર્જનો ચાલી રહ્યું છે. અને શક્તિ તો મારામાં છે, તમારામાં છે. અને જયારે શક્તિ આપણામાંથી ઘટી જાય એટલે આપણે કેવા બની જઈએ છીએ? સબ બની જઈએ છીએ. તો આવો એવી નવરાત્રીના પર્વ નિમિત્તે 5 નવરાત્રીઓ જે છે, વસંત નવરાત્રી, અષાઢી નવરાત્રી, શરદી નવરાત્રી, પોષી નવરાત્રી અને માઘ નવરાત્રી. તો આ નવરાત્રીમાંથી વસંત નવરાત્રીની આપણે શુભકામનાઓ. આવો વસંત નવરાત્રીમાં સૌ માં ભગવતીની આરાધના કરીએ, માં આપનું કલ્યાણ કરે. હરિઓમ અસ્તુ.